જે મંદિરમાં જવું ને દર્શન કરવા શિવલિંગ ભગવાનના અને માતાજીના ને આપણી કુળદેવી કુળદેવતાના સોમનાથ ભગવાનના એનાથી વિશેષ દરજ્જાનું માનવ મંદિર એક પારડી હાઈવે ઉપર સુરત જિલ્લામાં આવેલું છે. સાહેબ અમારે ત્યાં આવેલા, હું કંઈક પ્રસંગોપાત ઘરે ગયેલો અને એમ છતાંય એને મળવાની ઈચ્છા અને ભાવના હશે એટલે રાત્રે રોકાયા હશે. ભગવાનની કૃપા છે, પણ છતાંય ઘણી અગવડતા સગવડતા સાહેબે ભોગવીએ છે અને રોકાણા એ બદલ ખૂબ ખૂબ આભાર. મુલાકાત લીધી પણ આભાર. મારું નામ છે સુરેશભાઈ પ્રજાપતિ અને હું ગાંધીનગર છું અને હું પોતે સેવા કાર્યમાં મને નાનપણથી જ રસ છે. આમ તો વડીલ સાહેબને ત્યાં હું માનવ મંદિર સેવા આશ્રમમાં રાહદારી પરથી નીકળીને પસાર થઈ રહ્યો હતો ત્યારે મનની ભાવના થઈ કે મારે બાપુને મળવું છે અને બાપુના દર્શનથી મને બહુ અહોભાગ્ય છું. અને શ્રાવણ માસ નિમિત્તે એક માનવ સેવા મંદિરનો મને જે મંદિરમાં જવું ને દર્શન કરવા શિવલિંગ ભગવાનના અને માતાજીના ને આપણી કુળદેવી કુળદેવતાના સોમનાથ ભગવાનના એનાથી વિશેષ દરજ્જાનું માનવ મંદિર એક પારડી હાઈવે ઉપર સુરત જિલ્લામાં આવેલું છે. અને દરેક નાના મોટા દાતા કરદાતા અગર તો નાના મોટા ઉદ્યોગપતિઓ પણ આ દાતાઓને મારી એક નમ્ર વિનંતી છે કે આ માનવ મંદિર સેવાનો ખાસ અવશ્ય રૂબરૂ મુલાકાત લઈને લાભ લેવા માટે ખાસ મારા તરફથી અને હું બાપુ સાહેબના તરફથી પણ નિમંત્રણ કરું છું. ખાસ તો એ કે અહીંયા આવીને તમારી મનની ભાવના જન્મથી મરણ સુધીના તમામ સ્મરણો યાદ આવી જાય એવું એક માનવ મંદિર દાદાએ બનાવ્યું છે, ભગવાન દાદાએ. અને દાદાનો બહુ પુરસ્કાર છે. આખો પરિવાર છોડી અને પોતાના એમ કે માસીબાને પણ એક દેવલોક પામ્યા છે, તો એ પણ એમના સાનિધ્યમાં બેઠા પછી મને બહુ દર્દ થયું અને મનને શાંતિ મળે એવું પણ મેં પ્રાર્થના કરી છે. પરંતુ દરેક વ્યક્તિઓએ આવીને માનવ સેવા મંદિરમાં સેવાનો લાભ લઈ અને મંદિરે જાજો, પણ આ માનવ મંદિરમાં આવીને સાક્ષાત તમે ભગવાનના દર્શન કરશો અને નાના મોટા તમામ ભગવાનો તમને જોવા મળશે. અહીંયા તમામ પ્રકારની મૂર્તિઓ અહીંયા જન્મથી મરણ સુધીની છે, એ બધાય સ્વર્લોક જેવું તમને લાગશે અહીંયા. એટલે મારી ખાસ વિનંતી છે, ફરી પાછો હું આ સંસ્થાનો અભિપ્રાય લેવા માટે રૂબરૂપ જરૂરથી આવીશ અને મારાથી બનશે એટલો હું સહયોગ આપીશ. અને સહયોગમાં મારો યજ્ઞ ફાળો રહેશે અને આજીવન યજ્ઞ ફાળો હું રાખીશ. અને સેવા યજ્ઞમાં દરેક દાતાઓ કરદાતાઓને ફરી વિનંતી કરું છું કે બધાએ આ એમ કે મુલાકાત લઈ અને માનવ મંદિરમાં જરૂરથી પધારજો. અને ગરીબ ઘરથી જ હું પણ આ રીતે જોડાયેલો છું અને સંસ્કારથી પણ જોડાયેલો છું. એટલે માનવ મંદિરમાં હું સેવા આપતો રહીશ. અને મારી પોસ્ટ નિવૃત્ત કર્મચારીની છે, અધિકારી હતો, સારા ટેબલ ઉપર મેં કામ કર્યું છે અને અત્યારે હું નિવૃત્ત છું. અને મને 2 વર્ષના આપેલા એ પણ સેવા કાર્ય મારું ટૂંક સમયમાં પૂરું થાય છે. સાથે હું માનવ મંદિરમાં સેવા આપતો રહીશ અને આપવા માટે પણ હું બંધાયેલો છું. અને જેટલી સેવા થશે એટલે હું ખૂબ રીતે સેવામાં હું મારો સહયોગી અને ભાગીદાર બનીશ. જય ભગવાન.